સાહેબ પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી, સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ મહામંત્રી વિનોદભાઈ ચાવડાની સૂચનાથી ગત બુધવારના રોજ માર્કેટિંગ યાર્ડના તમામ સભ્યોની સેન્સ લેવા માટે પ્રમુખ અને ઉપપ્રમુખને નિમવા માટે સેન્સ માટે આવ્યા હતા ભાઈ પ્રદીપભાઈ ખીમાણી, હસમુખભાઈ હિંડોચા અને અમીબેન પરી. આ ગુજરાત પ્રદેશના આગેવાનો તમામ સભ્યોને વ્યક્તિગત પણ મળ્યા હતા અને જેમને સામૂહિકમાં મળવું હતું એમને સામૂહિકમાં પણ મળ્યા હતા. અને આ બધે અહીંથી તમામ સભ્યોની જિલ્લા ભાજપના પ્રમુખ, મહામંત્રી, દરેક મંડળ એટલે કે લોધિકા અને રાજકોટ તાલુકાના મંડળ પ્રમુખ બંને મહામંત્રીની સેન્સ લેવામાં આવી હતી. અને આ બધી વિગતવાર રિપોર્ટ ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિને સુપ્રત કર્યો હતો. આ રિપોર્ટના આધારે તમામ પ્રદેશના આગેવાનોએ મનન કરી અને જે નિષ્કર્ષ પર આવ્યા હતા એના આધારે આજે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને મેન્ડેટ અને વ્હીપ ત્યાંથી સુપ્રત કર્યા હતા. અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા અને જિલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે અને ગુજરાતના ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરાની સૂચનાથી આજે મેન્ડેટ લઈ અને મારે અહીંયા ઉપસ્થિત થવાનું થયું છે. ત્યારે અત્યારે મળેલી બેઠકમાં તમામ સભ્યોની હાજરીમાં ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિનો વ્હીપ, મેન્ડેટ અને એ વાંચી સંભળાવવામાં આવ્યો છે. અને સર્વાનુમતે તમામ લોકોએ આ નિર્ણયને વધાવી લીધો છે. જે કંઈ હરીફ એવા મિત્રો જેની ઈચ્છા હતી કંઈક ચેરમેન કે વાઇસ ચેરમેનમાંથી, એ લોકોએ પણ એક જ વાત કરી છે કે ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના આ નિર્ણયને અમે દિલથી વધાવીએ છીએ. એટલે હમણાં હવે ચૂંટણી પ્રક્રિયા પણ શરૂ થશે અને સર્વાનુમતે પ્રમુખ તરીકે પુનઃ જયેશભાઈ બોગરાની નિમણૂક કરવામાં આવી છે. વાઇસ ચેરમેન તરીકે વિજયભાઈ કોરાટને પસંદગી કરવામાં આવી છે. અને બંને મિત્રોને ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના પ્રમુખ CR પાટીલ સાહેબ વતી, રત્નાકરજી વતી અને વિનોદભાઈ ચાવડા વતી તથા ધવલભાઈ દવે અને અલ્પેશભાઈ ઢોલરિયા વતી મેં શુભકામના પાઠવી છે. અને એક વાત સ્પષ્ટ છે કે રાજકોટ જિલ્લાની 3 મુખ્ય સહકારી સંસ્થાઓ રાજકોટ ડેરી, રાલોસન અને માર્કેટિંગ યાર્ડ, અહીંયા હાલમાં કોઈ જૂથવાદ નથી. તમામ નિર્ણયો સર્વાનુમતે થાય છે, તમામ પસંદગી સર્વાનુમતે થાય છે. અને પ્રદેશ ભાજપ વતી જે કાંઈ નિર્ણય આવે છે ને તમામ લોકો સર્વસંમતિથી વધાવી લે છે. આજે પણ અહીંયા જે માર્કેટિંગના સભ્યો વચ્ચે જે એકતાનું પ્રદર્શન થયું છે, જે આપ સૌએ પણ નિહાળ્યું છે, કોઈ વાદ નથી, કોઈ વિવાદ નથી, કોઈ જૂથવાદ નથી. માત્ર એક જ વસ્તુ છે કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી જે સહકારની પ્રવૃત્તિને વિકસાવવા માટે અલગ સહકાર ડિપાર્ટમેન્ટ શરૂ થયું છે, આપણા ચાહીતા નેતા અમિતભાઈ શાહને એના મંત્રી, કેબિનેટ મંત્રી તરીકે બેસાડવામાં આવે છે, તો ગુજરાત અને ભાજપમાં સહકારી માળખું કેમ સુંદર રીતે કામ કરે. આપ સૌ જાણો છો કે રાજકોટ ડેરી હોય કે રાલો હોય કે માર્કેટિંગ યાર્ડ અત્યારે ખેડૂતો માટે અને સહકારી મિત્રો માટે પ્રમાણિકપણે કામ થઈ રહ્યું છે અને વધુ સારી રીતે કામ ભવિષ્યમાં થશે. આટલું જ કહીને હું વિધું છું. બાપુ, પરસોત્તમ સાવલિયાને ક્યાંક દુઃખ લાગ્યું એવું લાગે છે? ક્યાંય મને લાગ્યું, પરસોત્તમભાઈ મારી બાજુમાં જ બેઠા હતા અને પરસોત્તમભાઈએ સૌથી મને પહેલાં એ કીધું કે બાપુ જે નિર્ણય થાય આપણે સૌએ દિલથી વધાવવાનો છે. ગાંધીનગર સુધી લોબિંગ થયું હતું આ યાર્ડ જેવી ચૂંટણી માટે, શું કહેશો આને લઈને? એ મને ખ્યાલ એટલા માટે નથી કે હું તો મેન્ડેટ લઈને આવ્યો છું, પણ લોબિંગ તો એટલા માટે લોકશાહીમાં થવું જ જોઈએ. કેમ કે સૌએ પોતાની વાત રજૂ કરવા માટેની પૂરતી તક મળવી જોઈએ. અને ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિ માને છે કે જે કાંઈ છે એ એવા સારા વાતાવરણ વચ્ચે લોબિંગ થાય, રજૂઆત થાય. એને લોબિંગ ન કહેવાય પણ રજૂઆત તો થાય. આજ મને પણ ઈચ્છા હોય કે હું આગળ ક્યાંક હોદ્દા ઉપર બિરાજું તો લોબિંગ તો થાય, પણ લોબિંગની વાત જુદી છે. અને પછી ચૂંટણી થયા પછી જે એકતાને થી વાત ભાઈચારા સાથે જે કામ થઈ રહ્યું છે, જે યાર્ડમાં પણ બતાવી છે, રાલોમાં પણ બતાવી છે અને રાજકોટ ડેરીમાં પણ બતાવી છે. અત્રે એક વાત આપને હું કહી દઉં
કે જિલ્લા સહકારી આગેવાન જયેશભાઈ રાદડિયાના નેજા હેઠળ જે સહકારી પ્રવૃત્તિમાં પ્રમાણિકપણે કામગીરી થઈ રહ્યું છે, યોગ્ય વ્યક્તિની પસંદગી પણ થઈ રહી છે અને પ્રદેશ ભાજપ વતી જે સૂચના આવે છે એનો ચુસ્તપણે અમલ કરવામાં આવે છે. ઓકે નરેન્દ્રસિંહ